આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા આપણા ઉપર કોઈએ ઉપકાર કર્યો હોય તો ક્યારેય ભૂલવો નહીં. ઉપકાર નાનો હોય કે મોટો હોય, પણ ઉપકારનું મૂલ્ય તો ઊંચું જ છે અને એને ક્યારેય ભૂલી શકાય નહીં. અને આ વાતને સમજાવવા માટે મારે એક રમેશ અને રાકેશ એ બે મિત્રોના અનુસંધાનમાં વાત કરવી છે. રમેશ અને રાકેશ બંને મિત્રો હતા, સાથે ભણતા હતા, નાના હતા ત્યારે સાથે રમતા હતા અને એ ભૂમિકા ઉપર એ બંને પોતે જે ભણ્યા એમાં સાથોસાથ જ હારોહાર રહ્યા. ત્યાર પછી પરિસ્થિતિ બદલાણી. રમેશ અને રાજેશ બંને જુદા થાય છે, જુદા જુદી જગ્યાએ કામ કરે છે. એમાં કોઈ એક વખતે જે રમેશ છે એની આર્થિક ભૂમિકા એકદમ નબળી થઈ અને એણે રાજેશને એક પત્ર લખ્યો કે હું એકદમ ખતમ થઈ ગયો છું, મારી પાસે કંઈ પૈસા નથી, મારું ઘર પણ ચાલે એમ નથી અને તું મને મદદ કર. અને આ વાત બની હશે અને એ વખતે રાજેશે એને મદદ પણ કરી હશે, ખૂબ મદદ કરી હશે અને એ રીતે એ પોતાના બંને મિત્રો ત્યાર પછી મળવાનું પણ ઓછું થઈ ગયું. કોઈ એક પરિસ્થિતિ એવી આવી કે પેલો જે એકદમ ગરીબ થઈ ગયો હતો, જે તકલીફમાં હતો, એ મિત્ર ફરી પાછો કોઈને કોઈ વ્યવસાયમાં સફળ થયો અને એની પાસે ખૂબ પૈસા થઈ ગયા. ત્યારે એનો મિત્ર જે રાકેશ, જેણે એને મદદ કરી હતી, એણે એને એક પત્ર લખ્યો કે તું જ્યારે ખરેખર તકલીફમાં હતો, તારી પાસે કંઈ નહોતું, ત્યારે મેં તને મદદ કરી હતી અને એ મદદ કરવા માટે તે મને આજીજી પત્ર પણ લખેલો અને એ પત્ર હજી મારી પાસે છે. તેમ એ પૈસા મને પાછા આપ્યા નથી, પણ તું મારો મિત્ર છે એટલે મારે તને પૂછવું છે કે હવે આ પત્રનું હું શું કરું? ત્યારે પેલો રમેશ હતો, એણે એમ કીધું કે ભાઈ રાકેશ, મને યાદ ન રહ્યું, મારા વ્યવસાયમાં મને ખબર ન રહી કે ખરેખર મેં તારી પાસેથી પૈસા લીધા, મારે તને આપવા જોઈએ. હું આ પૈસા તને હમણાં જ મોકલી દઉં છું, પણ મારે તને એક વિનંતી કરવાની છે કે એ પત્ર ફાડતો નહીં. એ પત્ર તારી પાસે રાખજે અને એ પત્ર છે ને એ મારા અહમને કાયમ તોડશે. અત્યારે મને અહમ આવ્યું એટલે મને ખબર ન રહી, તને મદદ કરી હતી પણ મેં તને પાછા ન આપી શક્યો. હું ભૂલી ગયો, વાસ્તવમાં ભૂલી ગયો. કોઈ પણ આપણા ઉપર ઉપકાર કર્યો હોય તો એ ભૂલી જવું એ આપણા શાસ્ત્રની ભૂમિકાની વિરુદ્ધ છે. શાસ્ત્રમાં આપણે લખ્યું છે કે આપણને કોઈ પણ પ્રકારના નીચેથી આપણને ઊભા કર્યા હોય કે ઊભા હોય એને ગતિમાં લાવવાનું ઘેરું હોય, કોઈ આપણને પૈસાની મદદ કરી હોય, કોઈ વિચારની મદદ કરી હોય, કોઈએ આપણી પોતાની કોઈ તંદુરસ્તી સારી ન હોય એ વખતે આપણને મદદ કરી. આ બધી જે વસ્તુ છે એને તમે કોઈ દી ન ભૂલો. કોઈ પણ મદદ છે એ મદદ તમે લખી રાખો. તમારી સ્થિતિ એ મદદનું વળતર તમે આપી શકો એમ ન હો તો પણ તમે એના ઉપકાર કર્યો છે એને માટે આભાર તો જરૂર માનો. તમે નથી અત્યારે ધારો કે તમે આપી શકતા પાછો, તો તમે એમ કહો કે તમે આટલું મને મદદ કરી છે પણ મારી શક્તિ એવી નથી કે હું પાછા આપી શકું. ત્યારે તમે આભાર નહીં લખો કે તારો આભાર છે અને છતાંય મારી પાસે થશે તો હું પાછો આપી દઈશ. પણ આજે રમેશ પાસે તો પૈસા થઈ ગયા હતા અને પહેલાં કરતાં પણ વધારે પૈસા હતા. તમે કલ્પના ન કરો એટલા પૈસા હતા. એને માટે એ પૈસા આપવા એટલે સાવ સામાન્ય. પણ એ માણસે મનોવિજ્ઞાનનો સાચો સિદ્ધાંત આપ્યો કે તું કાગળ ફાડતો નહીં, એ પત્ર ફાડતો નહીં અને એ પત્ર મને આપતો પણ નહીં. પણ જ્યારે જ્યારે તને એમ લાગે કે મારો અહમ વૈધો છે,
ત્યારે મને એ પત્રની યાદ આપજે કે આ પત્ર હજી મારી પાસે પડ્યો છે. તારા અહમને તું નીચો લાવ. તું તે ગરીબ હતો, એક વખતે તારે માગવા જવું પડ્યું હતું, તારું ચાલતું નહોતું, અને એ બધી બાબત તને યાદ રહે, મને યાદ રહે, એટલા માટે પત્ર રાખજે. અને કદાચ એ પત્ર છે, એ પત્ર તું તારા મિત્રોને બતાવતોય વાંધો નથી, એ તારા સગા સંબંધીને બતાવતો પણ વાંધો નથી, અને કદાચ મને એની નકલ મોકલ તો હું પણ મારા મિત્રોને એ નકલ વેચીશ. એને કહીશ કે મેં એક વખત મારી પાસે આ પૈસા નહોતા, એનો મેં પત્ર લખ્યો. મિત્રો, વાત તો બહુ નાની છે, અને કદાચ બે મિત્રોના અનુસંધાનમાં આ વાત બહુ સામાન્ય કહી શકાય. અને પહેલો જે મિત્ર હતો એની પણ અપેક્ષા એવી નહોતી કે પૈસા આપે. એની ભૂમિકા એ હતી કે તું આવડો મોટો થઈ ગયો તો ક્યારેક યાદ તો કર કે મેં તને પૈસા આપ્યા હતા. તું ન આપતો મને વાંધો નથી, એટલે મેં તને એમ કીધું કે મારા પૈસા તું મને મોકલી દે, અને જો તું નહીં મોકલ, એટલા માટે એણે એ આ વસ્તુને ઊભી કરી હતી. ત્યારે એણે પૈસા મોકલી દીધા. પત્ર ન ફાળો એ પ્રકારની વાત કરી, અને એક ચોક્કસ મનોવિજ્ઞાનનો સિદ્ધાંત નક્કી કર્યો કે જિંદગીમાં આપણને કોઈ પણ માણસ, કોઈ પણ વ્યક્તિ, નાની કે મોટી, પણ આપણને મદદ કરે, ઉપકાર કરે, ત્યારે એ ઉપકારનો બદલો હંમેશા શક્ય હોય તો ચૂકવી આપવો, અને જો શક્ય ન હોય તો આભારની લાગણી વ્યક્ત કરવી, પણ એ ક્યારેય ભૂલી ન જવું. એ વાત આ વાર્તા ઉપરથી બતાવે છે. સૌને ધન્યવાદ.